હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે હું તમારી સાથે વર્ષો સુધી આપણે વોશિંગ મશીનને કેવી રીતે એવું ને એવું સાચવવું ને એનો વિડીયો હું તમારી સાથે શેર કરું છું। અને પ્લસ મિત્રો, જે લોકો કહે છે કે અમે વોશિંગ મશીનમાં કપડાં નથી ધોતા, એ પણ ધોતા થઈ જશે ને એવા કપડાં આજે હું તમને કઈ રીતે ધોવાની એ પણ તમારી સાથે શેર કરું છું। તો તમને ચોક્કસ આ વિડીયો ઉપયોગી થશે। ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો મિત્રો, આજે જો મારે આ મશીનને 10 વર્ષ થયા છે અને તમે જોઈ શકો છો કે મશીનની કન્ડિશન જો પહેલેથી છેલ્લે સુધી જો એવી ને એવી છે, એન્ડ સુધી જો તમે નીચે બોટમ પણ જોઈ શકો છો, ક્યાંય પણ કાટ નથી લાગ્યો। જોયું તમે કે ક્યાંય પણ ખરાબ નથી થયું। એટલે તમે ખાસ આ નોટ કરજો કે આપણે મશીનને વર્ષો સુધી સાચવવા માટે એક તો આપણે કાટ લાગે છે અને બીજું કે આપણે પાણીનું હિસાબે આપણે ઘણી વખત છાર પણ થઈ જાય છે। તો આ બધા સોલ્યુશનનો આજે હું તમને રિપ્લાય આપું છું મિત્રો। તો તમે એન્ડ સુધી સ્કીપ કર્યા વગર આ વિડીયો સાથે જોડાયેલા રહેજો। તો પહેલાં તો મિત્રો, જો આપણે જ્યારે પણ મશીન યુઝ કરી લઈને ત્યારે આપણે છે ને પહેલાં એકદમ ક્લીન કપડેથી સાફ કરી લેવાનું। પ્લસ તમારે આપણે જો આ બધી રિંગ હોય છે, આ બધી જગ્યાએ પાણી હોય ને ત્યાં આ રીતે તમે ચપ્પુ નાખીને કે કાતરથી કે પતલી પટ્ટીએથી તમારે સાફ કરી લેવાનું છે ક્યાંય પણ અમુક ટાઈમે। એટલે તમારે ક્યારેય ડોરમાં પણ પ્રોબ્લેમ નહીં થાય, ઓટોમેટિક અત્યારે હોય છે મોસ્ટ ઓફ, તમે જોઈ શકો છો। એટલે આવી નાની નાની બાબત તમે ધ્યાનમાં રાખશો ને મિત્રો, તો તમારે ક્યારેય પણ મશીનમાં એ વર્ષો સુધી પ્રોબ્લેમ નહીં આવે, એવું ને એવું રહેશે અને તમારે એન્ડ સુધી તમે એનો ઉપયોગ કરી શકશો મિત્રો। અને બીજું કે મશીન કાટી જાય છે ને એનો પણ ઘણા રીઝન હોય છે કે મોસ્ટ ઓફ આપણે મશીનમાં પાવડર વાપરીએ છીએ। પાવડરનો ક્યારેય મશીનમાં ઉપયોગ નહીં કરવાનો। એનું કારણ શું છે કે પાવડરમાં મીઠાનો ભાગ આવે છે, એને હિસાબે આપણું મશીન અંદરથી કાટી જાય છે મિત્રો। એટલે બને ત્યાં સુધી તમારે હંમેશા લિક્વિડનો જ ઉપયોગ કરવાનો। કોઈ પણ કંપનીનો તમે પાવડર વાપરતા હોય તો સારી કંપનીનો તમારે લિક્વિડનો ઉપયોગ કરવાનો। ક્યારેય પણ સર્ફ એક્સેલ કે પાવડર, કોઈ પણ પાવડર ટૂંકમાં એરિયલ કે એનો ઉપયોગ નથી કરવાનો, બરાબર। અને બીજું મિત્રો કે આપણે જે ઓપરેટ સિસ્ટમ હોય છે, જે આપણે બધા બટન્સ હોય છે ઓપરેટ કરવાને, પ્રોગ્રામ હોય છે ને એની માથે હંમેશા તમારે જે આ પ્લાસ્ટિક આપણે આવે છે ને એ હંમેશા તમારે કવર જ રાખવાનું। જુઓ તમે, મારે અત્યારે ઓલરેડી છે, જો આટલા વર્ષો થયા પણ ક્યારે તમારે નીકળી જાય ને તો તમારે સેલો ટેપથી પણ મારી દેવાનું, કેમ કે આને હિસાબે જો આપણા અંદર પાણી જવાના હિસાબે બટનની સિરીજ આખી ખરાબ થઈ જાય છે અને ઘણી વખત તમને શોર્ટ સર્કિટ થવાનો પણ ડર રહે છે, કેમ કે આ બધા બટન્સ ઓપન થઈ શકે છે। એટલે તમે ખાસ આ પણ નોટ કરજો। તમે નાના નાના પોઈન્ટ ધ્યાન રાખશો ને તો વર્ષો સુધી તમારું મશીનની કન્ડિશન એવી ને એવી રહેશે। હવે મિત્રો, સવાલ એ થાય છે કે ઘણી લેડીઝ એમ કહે છે કે આપણે મશીનના કપડાં ગમતા નથી, મશીનના કપડાં રિઝલ્ટ હાથના કપડાં જેવું આપતું જ નથી। તો આજે તમારો એ પ્રોબ્લેમ પણ હું સોલ્યુશન આપી દઉં છું કે એના માટે શું કરવાનું મિત્રો, કે જો મારે અત્યારે આ એલજીનું મશીન 6.5 કિલોનું છે, તો અંદાજે હું 15 થી 16 કે 17 કપડાં નાખું છું। તમારી જે કેપેસિટી હોય ને મશીનની એટલે જ તમારે કપડાં નાખવાના। ખાસ તમે આ પણ નોટ કરજો, ઘણી લેડીઝ ઓવર કપડાં નાખીને મશીનની કન્ડિશન કે પ્રોગ્રામ આખો સેટ વીખી નાખે છે। એટલે અત્યારે હું 15 થી 16 કપડાં જો આ રીતે આપણે પહેલાં જ મશીનમાં નાખી દેવાના છે। હા, ઈજી પડે છે, લેડીઝ લોકો નાની નાની પોઈન્ટ ધ્યાન રાખશે ને તો હાથ જેવા કપડાં તમે મશીનમાં પણ કરી શકશો મિત્રો। આ રીતે નાખ્યા પછી પાવડરનું બોક્સ હોય છે ને એમાં આ રીતે તમારે લિક્વિડ નાખી દેવાનું છે। કોઈ પણ કંપનીનું, સારી કંપનીનું લિક્વિડ જ હંમેશા યુઝ કરવાનું, કેમ કે લિક્વિડમાં મીઠાનો ભાગ હોતો નથી। તો અત્યારે હું અડધો કપ જેવું આ લિક્વિડ નાખી દઉં છું। તમારા જે કપડાં હોય ને, અત્યારે હું એવરેજ બતાવું છું કે 16 થી 17 કપડાં અમારે આ મશીનમાં જાય છે કેપેસિટી પ્રમાણે, તો મેં અડધો કપ લિક્વિડ નાખી દીધું છે। કોઈ પણ સારી બ્રાન્ડનો ઉપયોગ કરવાનો અને 1 ચમચી આપણે બેકિંગ સોડા નાખવાના છે મિત્રો। બેકિંગ સોડા રિઝલ્ટ બહુ સરસ આપે છે, એટલે તમે ખાસ આ નોટ કરજો
કે તમારે ક્યારે કપડામાં શાઇનિંગ નહીં જાય એવા ને એવા કપડાં રહેશે. અને અડધું લીંબુનો ઉપયોગ કરી નાખવાનો છે. આ રીતે જો તમને ખ્યાલ આવી જતો હશે. પરફેક્ટ તમે મેજરમેન્ટ સાથે કામ કરશો ને મિત્રો, તો તમારા કપડાં ક્યારે ડલ નહીં થાય, તમારા કપડાનો ક્યારે કલર પણ નહીં જાય અને એકાબીજામાં કલર પણ નહીં બેસે. ખાસ આ નાની નાની બાબત તમે ધ્યાન રાખજો. અને પછી તમારા આ બોક્સ બંધ કરી દેવાનું છે. અને જો ક્યાંય પણ તમારે આ રીતે લિક્વિડ અડ્યું હોય ને, તો તમારે ક્લીન નાની નાની બાબત તમે ધ્યાન રાખજો કે ક્લીન કરી નાખવાનું છે. અને પછી તમારે આ રીતે પ્રોગ્રામ સેટ કરી દેવાનો છે સ્વિચ ઓન કરીને. તો જો હવે આપણે મશીન ઓન કર્યા પછી, પાવર ઓન કર્યા પછી આપણે જે સ્ટાર્ટનું બટન દબાવીએ ને, એટલે ઓટોમેટિક મશીન હોય છે એટલે એની મેળાએ પ્રોગ્રામ સેટ કરી લે છે. પાણીનું લેવલ છે, કન્ડિશન છે, કયા લેવલ ઉપર નોર્મલ, જો અત્યારે નોર્મલ ઉપર છે એટલે આ રીતે. અને પાણી પણ એ લઈ લેશે. જુઓ મિત્રો, અત્યારે પાણી ચાલુ છે એટલે પાણી એક રાઉન્ડ લે ને પછી હું તમને આગળ બતાવું છું. તો જો આપણું મશીન પણ ચાલુ થઈ ગયું છે એની પાણી લઈને મિત્રો. હવે તમારે શું કરવાનું છે, આ રીતે એકાદ મિનિટ ફેરવી લેવાનું છે. અને જો તમારા પ્રોગ્રામમાં શોકનું બટન હોય ને, તો તમારે પલાળવા માટે શોકનું બટન સ્ટાર્ટ કરી દેવાનું છે. અને કદાચ તમને ન ફાવતું હોય ને, તો તમને હું પ્રોસિજર બતાવું કે કઈ રીતે તમારે આગળ પ્રોસિજર કરવી. તો આ રીતે જુઓ, આપણે 1 મિનિટ ચલાવી લીધું છે. અને હવે તમારે શું કરવાનું કે અહીંથી જ આપણે સ્વિચ ઓફ કરી દેવાની. મેઇન સ્વિચ પાવરની હોય ને એ જ ઓફ કરી દેવાની છે. એટલે આપણું મશીન બંધ થઈ ગયું મિત્રો, બરાબર. અને તમે જુઓ, હવે કપડાં પ્રમાણે મશીને પાણી પણ લઈ લીધું છે. અને આ રીતે જુઓ, કપડાં પણ આપણા આ રીતે ડૂબાઈ ગયા છે. જેટલા કપડાં હોય એ પ્રમાણે પાણી લેવાઈ ગયું છે. અને હવે તમારે આ મેં સ્વિચ બંધ કરી દીધી ને પછી તમારે આ રીતે 15 મિનિટ કપડાં અંદર પલળવા દેવાના છે. એટલે તમારા કપડાં એકદમ સરસ હાથે ધોયા હશે ને એવા ચમકશે અને એવા જ સરસ તૈયાર થશે મિત્રો. તમારે 15 મિનિટ આ રીતે મેઇન પાવરથી બંધ કરીને રાખી દેવાના. તો હવે 15 મિનિટ થઈ ગઈ છે. અને જો આપણે આ મેઇન સ્વિચ પાછી ચાલુ કરી દઈશું પાવરથી, અને પછી આપણે ચાલુ કરી દઈશું મશીન. તો જો મિત્રો, આપણે મશીન ચાલુ કરી દીધું. પાછું જે આપણે 46 ઉપર જ બંધ કર્યું હતું ત્યાંથી જ ચાલુ થયું છે. જો ઓટોમેટિક જ ચાલુ થઈ જશે. તમે જે નંબર ઉપર બંધ કર્યું હશે ને ત્યાંથી જ પાછું રીસ્ટાર્ટ થશે. એટલે આપણે પાછું મશીન ચાલુ કરી દેવાનું છે. અને તમારે આ રીતે તમે જો ઓપરેટ કરશો ને મિત્રો, તો તમારા કપડાં ક્યારેય ડલ નહીં થાય. અને તમે મશીનમાં નહીં ધોતા હો ને તો ધોતા થઈ જશો. એટલું સરસ રિઝલ્ટ આપણે આ મશીનમાં કપડાં આપે છે. આ રીતે તમે પ્રોગ્રામ સેટ કરશો અને આ રીતે તમે ધોશો ને તો મિત્રો, તો તમને ચોક્કસ આ વિડીયો વર્ષો સુધી મશીન સાચવવાનો અને કપડાની મેથડ એકદમ સરસ રીતે તમને મેં બતાવી એ રીતે તમે હેન્ડલિંગ કરશો ને તો તમારે ક્યારેય હેરાન નહીં થવું પડે મિત્રો. તો તમને ચોક્કસ આ વિડીયો ઉપયોગી થશે. તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.